ધોરણ 9 વિષય હિન્દી પાઠ 9 નિર્ભય બનો. નિર્ભય એટલે ભય ન હો. ભયનો વિરોધી જોઈએ ને તો નિર્ભય થાય. હવે આ પાઠના લેખક છે ફણેશ્વરનાથ રેણુ. આ પાઠના લેખકનું નામ શું છે? ફણેશ્વરનાથ રેણુ. જેમનો જન્મ સન 1921 અને તેમનું નિધન 1977. નિર્ભય બનો એટલે ક્યારે પણ તમારી અંદર ભય ન હોવો જોઈએ. प्रसिद्ध आचलिंग कथाकार रेणु का जन्म बिहार में वर्तमान बिहार के पूर्णिया जिले के ओराही हिंगना गांव में हुआ था. प्रसिद्ध आचलिंग कथाकार रेणुનો જન્મ બિહારની અંદર વર્તમાન બિહાર તે અત્યારની અંદર જે હાલનું બિહાર છે તેનું પૂર્ણિયા જિલ્લાની અંદર ઓરાહી હિંગના ગાંવમાં થયો હતો. उनकी शिक्षा दीक्षा उनके गांव विराटनगर नेपाल तथा वाराणसी में हुई. એણે જે પણ ભણતર ભણ્યા છે તેમનું ગામ વિરાટનગરને એટલે એનું કહેવામાં આવે છે નેપાળ તથા વારાણસીની અંદર પૂર્ણ કર્યું હતું. उन्होंने भारत तथा नेपाल के स्वाधीनता आंदोलनों में सक्रिय भाग लिया तथा कारावास भोगा. એણે ભારતની અંદર અને નેપાળની અંદર સ્વાધીન પોતાના માટે પોતાના દેશ માટે જે આંદોલન ચાલી રહ્યા આ સક્રિય આંદોલનની અંદર ભાગ લીધો અને કારાવાસ એટલે કે જેલવાસ પણ ભોગવ્યો. कुछ समय तक उन्होंने आकाशवाणी पटना में कार्य किया. अपने पहले उपन्यास मेला आंचल के प्रकाशन के साथ ही वे विख्यात हो गए. उसके पहले एक कहानीकार तथा रिपोर्टाज लेखक के रूप में साहित्य जगत में सुपरिचित हो चुके थे. તેને અલગ અલગ વિષયોની અંદર પણ પોતાની ફરજ બજાવી હતી. रेणु जी की रचनाओं उनका जीवन अनुभव मुखरता है. રેણુજીની જે રચનાઓ છે રચનાઓની સાથે જે તેનું જીવન કેવું હતું તે વિશે આપણે પરિચય કરાવે છે. जीवन की सुरूपता कुरूपता मानवीय सहृदयता पूर्ण तटस्थता के साथ उन्होंने अपनी रचनाओं में व्यक्त किया है. રેણુજીની જે રચનાઓ છે એમાં જીવનમાં કેવો અનુભવ છે તે સમજાવવામાં આવ્યું છે. જીવનની અંદર કેવી સ્વરૂપતા એટલે કે સુખ કેવું હતું, એની અંદર દુઃખ કેવું હતું, તે માનવીય સંવેદનાઓ કઈ રીતે હતી, પૂર્ણ તટસ્થ પૂર્ણ કાર્ય જે કર્યાઓ છે એ રચનાઓ પર જે એણે ભૂમિકા ભજવી છે એ આ રચનાઓની અંદર વ્યક્ત કરવામાં આવી છે. ઉનકી ભાષા મેં લોક બોલીઓ કે શબ્દો કા પ્રયોગ ધ્યાનાકર્ષક હૈ. તેની ભાષાની અંદર જે લોકબોલી છે તે લોકબોલીનો ઉદ્દેશ કરવામાં આવ્યો છે. ભાષા મેં તાજગી ઓર નયાપન હૈ. જે ભાષાઓની અંદર જે કાર્ય કર્યું છે તેની અંદર કંઈક ને કંઈક ઇમ્પ્રૂવ કરવામાં આવ્યું છે અને કંઈક ને કંઈક નવું ઉમેરવામાં પણ આવ્યું છે. મેલા આંચલ, પરતી परिकथा, जुलूस, पलटू बाबू रोड, कितने चौराहे आदि उनके प्रमुख उपन्यास तथा ठुमरी, अग्निखोर, एक आदिम रात्रि की महक आदि उनके प्रमुख कहानी संग्रह हैं. भारत सरकार ने उन्हें पद्म विभूषण के उपाधि से सम्मानित किया था. भारत सरकारे તેને એવોર્ડ પણ આપેલો હતો. यह अंश उनके उपन्यास कितने चौराहे के 7वें प्रकरण से लिया गया है. આ ઉપન્યાસ છે તે કિતને ચોરાહેના 7મા પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. विद्यार्थी जीवन में ही मानवीय सामाजिक मूल्यों के प्रति कथानायक मनमोहन को कैसे झुकाव होता है. આ પાઠની અંદર વિદ્યાર્થી જીવન વિશે વાત કરવામાં આવી છે. તેમાં માનવીય અને સામાજિક મૂલ્યો પ્રત્યે પોતાનું ધ્યાનાકર્ષણ કેવું હોવું જોઈએ અથવા તો કથાનાયક જે મનમોહન છે તેવો કેવો ઝુકાવ છે એ વિશે આપણને સમજાવવામાં આવ્યું છે. इस अंश में उसका चित्रण है. આ પાઠની અંદર તમને લોકોને પાત્ર પ્રમાણે પાઠ આપવામાં આવ્યા છે અને તે વિદ્યાર્થી જીવનની અંદર કઈ કઈ કાર્યો કરી શકાય તે વિશે સમજાવવામાં આવ્યું. शिक्षक इस पाठ में निर्भयता का गुण का विकास करने का प्रयास करेगा. આ પાઠની અંદર નિર્ભયતા વ્યક્તિ પ્રત્યેનો જે ડર છે પોતાની અંદર જે ડર છુપાયેલો છે ડર આપણે દૂર કઈ રીતે કરી શકીએ એ વિશે આ પાઠની અંદર સમજીશું. तो निर्भयता बहुत बड़ा गुण है.
જો વ્યક્તિની અંદર જો નિર્ભયતા હોય તો એ વ્યક્તિમાં સારામાં સારો ગુણ કહેવાય છે। बचपन से ही इस गुण का विकास होना चाहिए। बाळपणथी ज डर ना होवो छे, आत्मविश्वास होवो छे। जे पण कार्य करी छे एनी अंदर आत्मविश्वास होवो જોઈએ, निडर बनવું જોઈએ, क्यारे पण भय રાખવો જોઈએ नहीं। लेखक के उपन्यास कितने चौराहे से लिए गए इस अंश में सभी पात्र नवयुवक, उनमें निर्भरता दिखाई देती है। जो डरते हैं उन्हें निडर बनाने का प्रयत्न किया जाता है। હવે કોઈ વ્યક્તિ, હું તમને એક ઉદાહરણ દ્વારા કહીએ કે એક ગ્રુપ છે, 5 થી 7 વિદ્યાર્થીનું ગ્રુપ હોય છે। આ ગ્રુપની અંદર એક લીડર હોય છે અને એ લીડર છે તે નિર્ભય હોય છે। તે કોઈ પણ વ્યક્તિથી અથવા તો કોઈ પણ કાર્યથી, કોઈ પણ તાલીમથી તે ડરતો નથી અને હરેક વસ્તુમાં તે નિપુણ છે। હવે એની અંદર જે વ્યક્તિ જોડાવા માંગે છે, તેના ગ્રુપના જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે, એ વિદ્યાર્થીઓની અંદર ડર છુપાયેલો કે ભય છુપાયેલો છે। હવે એ ભય છુપાયેલો એ દૂર કરવા માટે જે લીડર વ્યક્તિ છે પોતે છે ભોગ આપવો પડશે અને વિદ્યાર્થીને નિર્ભય બનાવવો પડશે। જો તરતા નથી આવડતું તો તરતા શીખવાડો, દોડતા નથી આવડતું તો દોડતા શીખવાડો, ગાતા નથી આવડતું તો ગાતા શીખવાડો। એની અંદર જે પણ કમજોરી છે એ કમજોરી દૂર કરતા એને શીખવાડો, તો જે વ્યક્તિ આપણા ગ્રુપની અંદર શું થઈ જાય, પાર્ટિસિપેટ થઈ શકે। તો કહેવાનો મિનિંગ છે, આ પાઠની અંદર હરેક વ્યક્તિ છે તે બાળક છે ને બાળક છે બીજા મિત્રને ભય દૂર કરવા માટે મદદ કરી રહ્યું છે। प्रियोदा, प्रियव्रत राय मैट्रिक में पढ़ता था। प्रियोदा ए बाळकનું નામ છે જે લીડર છે ગ્રુપનું। તો પ્રિયવ્રત રાય મેટ્રિક में पढ़ता था। મેટ્રિક એટલે पहला समय में 10मुं धोरण कहवाय छे। स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं। शाळानी अंदर बधा विद्यार्थीओ अने शाळाना शिक्षक, मास्टर एटले शुं थाय, शिक्षक, तो बधा ज विद्यार्थीओ अने शिक्षको तेने प्रेम करता हता। स्कूल ही नहीं, उस छोटे कस्बे में उसके प्रायः सभी जानते हैं। खाली शाळा ज नहीं, शाळा ज नहीं, जे छोटे से कस्बे एटले जेनी गलीओ छे, गलीओनी अंदर पण बधा ज व्यक्तिओ तेने ओळखता हता। हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता था। हवे दर रविवारे सुबह एटले सवारे सन्यासी आश्रम माटे मुठिया वसूलने सन्यासी आश्रम माटे मुठिया वसूलने निकलता था। मुठिया वसूलना एक मुहावरे थे, किसी अच्छे काम के लिए मुट्ठी अथवा तो मुट्ठी भर अनाज लोगों से मांगना। तो विद्यार्थी मित्रों आ छे आपणो मुहावरे मुठिया वसूल। तो कहे छे कि हर रविवार, दर रविवारे सुबह सवार में बगल में झोली लटकार कर जे आपणा माटे जे कहे ने कि व्यक्ति माटे जे मुठ्ठी भर अनाज मांगवा माटे जे झोली बनाववामां आवे छे ते खंभानी अंदर लटकावे अने सन्यासी आश्रम माटे ते अनाज मांगवा निकळता हता। कभी अकेला, कभी साथियों के साथ, क्यारेक एकलो अने क्यारेक तेमना मित्रोनी साथे। स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर। शाळानी अंदर कोई छात्र एटले विद्यार्थी, शाळानी अंदर कोई विद्यार्थी बीमार पड़े अथवा तो कोई शिक्षक बीमार पड़े तो प्रियोदा अने पोतानी टोळीना जे विद्यार्थीओ छे अथवा तो मित्रों छे ते पण हाजर थई जता। जब तक रोगी भला चंगा न हो जाए तो उसका दल सेवा में जुटा रहता था। जब तक पेलो मुहावरे कयो हतो मुठिया वसूलना, बीजो कयो छे भला चंगा, तो एनो अर्थ शुं थशे, स्वस्थ। तो जब तक रोगी एटले के जे बीमार व्यक्ति छे ते स्वस्थ न थई जाय त्यां सुधी प्रियोदा अने तेनुं दल एटले के टोळुं छे त्यां सेवानी अंदर जोडायेलुं रहेतुं हतुं। रोबी और कालू प्रियोदा के दल में है। आ एना मित्रोना नाम छे रोबी अने कालू, एना दलनी अंदर एटले ग्रुपनी अंदर छे। उन लोगों ने मनमोहन को अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया। ए लोकोए मनमोहन ने पण प्रियोदाना दलनी अंदर एटले के टोळानी अंदर शामिल करी आप्यो। हर शनिवार को परमान के उस पार पर
बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते थे। हर रविवार दरेक रविवारे परमान नदी, परमान ए शुं छे? एक नदीનું નામ છે। બાલુચર, બાલુચર એટલે નદીનો રેતીલો પટ છે। જો પરમાન એ નદીનું નામ છે અને બાલુચર એ નદીનો રેતીલો પટ છે, તો નદીનો જે કિનારો હોય તેને બાલુચર કીધું છે। તો બાલુચર પર પ્રિયોદાના જે દલના જે સદસ્યો છે તે સ્કૂલેથી છૂટી અને ત્યાં જમા થતા હતા। ખેલકૂદ, રમતો રમે, ગાના બજાને, કોઈને ગાતા આવડે, કોઈ પણ વસ્તુ હોય તો એનાથી તાલ બજાવે। અલ્હાબાદ પ્રિયોદા દુનિયાભર કી ખબર સુનાતે, અને એ સિવાય રમવાનું, ગાવાનું, એની સિવાય દુનિયાભરનું જે નોલેજ છે, જે ખબર મળતી હોય છે તે પણ પ્રિયોદા છે એના મિત્રોને જણાવતો હતો। રવિવાર કા પ્રોગ્રામ તય કરતે હે, અને રવિવારે, બીજા દિવસે રવિવારે શું કાર્ય કરશું તેનો પ્લાનિંગ એટલે કે પ્રોગ્રામ નક્કી થતો હતો। કિસ મોહલ્લા મેં કોણ જાયેગા? મુઠિયા વસૂલને। કયા મોહલ્લા એટલે કઈ શેરીની અંદર અથવા તો કઈ ગલીની અંદર કયો વિદ્યાર્થી ત્યાં જશે મુઠિયા વસૂલવા માટે। કિસ બીમાર કી સેવા કરને કોણ કોણ જાયેંગે? જે વ્યક્તિ બીમાર છે તે બીમારની સેવા કરવા માટે કોણ કોણ જશે એ વિશે આ પ્રોગ્રામ નક્કી થતો હતો। उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था, प्रियोदा यह मोना मनमोहन खूब तेज लड़का है, क्लब का सदस्य होना चाहता है। एक दिवसे मनमोहनનો પરિચય આપી અને કાળુ કહે છે કે પ્રિયોદા આ મોના મનમોહન છે તે ખૂબ જ તેજ એટલે હોશિયાર છોકરો છે, તે ક્લબનો સદસ્ય બનવા માંગે છે, કે આપણા ગ્રુપનો મેમ્બર્સ બનવા માંગે છે। प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा था। प्रियोदाए मोनाने ऊपरથી નીચે સુધી જોઈ અને કહે છે કે ભારતવર્ષ કે એક એસે આદમી કે, હવે એને પ્રશ્ન પૂછે છે। જ્યારે પણ કોઈ દલની અંદર નવો વ્યક્તિ આવતો ને તો પ્રિયોદા છે એને 2 થી 3 સવાલ પૂછી લેતો। તો પહેલો સવાલ પૂછે છે કે ભારત का एक ऐसे आदमी का नाम लो जिस लोग भगवान का अवतार समझते हैं। પ્રિયોદા છે એ મનમોહનને પ્રશ્ન પૂછે છે કે ભારતના એવા વ્યક્તિનું તું નામ લે કે જેને લોકો છે ભગવાનનો અવતાર માને છે। તો તેનો જવાબ એણે આપ્યો મહાત્મા ગાંધી। આ પહેલા સવાલનો જવાબ હતો। બીજું, ઠીક હે तुम पढ़ लिख कर क्या बनना चाहते हो? તું ભણી ગણી અને શું બનવા માંગે છે? પ્રિયોદા કા दूसरा सवाल था। तो मोना मनमोहन चुप रहा, फिर बोला वकील। પહેલાં તો કંઈ બોલતો નથી અને પછી જવાબ આપે છે તો વકીલ। સભી ઠઠાકર હસે, જોર જોરથી હસવા લાગે છે। લેકિન પ્રિયોદા ગંભીર હી રહે, કેમ કે તે મેમ્બર્સ છે અને ગ્રુપ લીડર કહેવાય છે। તો ગ્રુપ લીડર હંમેશા કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? મેચ્યોર હોવો જોઈએ ને। તો લેકિન પ્રિયોદા ગંભીર હી રહે, તે હસતો નથી। બોલે ઠીક હે, બીમાર લોકો કી સેવા કરના જાનતે હો? बीमार व्यक्ति ने तो सेवा करवा विषे तने ज्ञान छे? तो मोना मनमोहन कैसे सीख लेंगे। शाबाश, यदि रोगी हैजा से पीड़ित हो, हैजा एटले कोलेरा, અને પૂછે છે કે કોઈ વ્યક્તિ हैजाથી પીડિત હોય તો? मनमोहन चुप रहा क्योंकि हैजा के नाम से उसे डर लगने लगता है। હેઝા એટલે કે કોલેરાના રોગથી એને ડર લાગતો હતો। ગાના જાનતે હો? ગાતા આવડે છે? જી હા આવડે છે। તેરના તરતા આવડે છે? જી નહીં, મને તરતા આવડતું નથી। प्रियोदा ने सूर्यनारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता। प्रियोदा એટલે ગ્રુપ લીડર છે, તે સૂર્યનારાયણ એમનો ગ્રુપનો સદસ્ય છે, તેને કહે છે કે સૂરજ મોના એટલે મનમોહન એને તરતા આવડતું નથી। सीख जाएगा, सीखी जशे। एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा। कि एक दिवस હું એને પાણીમાં ફેંકી દઈશ, આપોઆપ તરવા લાગશે। સભી હસે, બધા હસવા લાગે છે। સૂર્યનારાયણ પઢને મેં કમજોર થા। સૂર્યનારાયણ છે ભણવાની અંદર નબળો એટલે કે કમજોર હતો। લેકિન શરીર ઉસકા મજબૂત થા, પણ એના શરીર કેવું હતું? મજબૂત હતું। लोग 100 दंड बैठक करता था, रोजे 100 જેટલી ઉઠક બેઠક એટલે કે ઉઠક બેઠક કરતો હતો। उसके साथ ही सूरज पहलवान कहते हैं,
એના જે મિત્રો છે એને सूरज पहलवान કરીને એને ઓળખતા હતા। उसको दल के सदस्यों को तैरना सिखलाने का उसी का काम है। ગ્રુપના મેમ્બર્સને એટલે કે ગ્રુપના સદસ્યોને તરતા શીખવાડવાનું કામ सूर्यनारायणનું હતું। उसी दिन सभी ने नए सदस्य मोना यानी मनमोहन से गीत सुनने की इच्छा प्रकट की। એ જ દિવસે ગ્રુપના જે સદસ્યો છે તે નવો સદસ્ય મોના મનમોહન છે એની પાસેથી ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી। मनमोहन पहले लजाया, पहला तो इन्हें शर्म आवे छे, किंतु जब प्रियोदा ने आग्रह किया तो उनसे खखाकर गला साफ किया। જ્યારે પ્રિયોદાએ એને ફોર્સ કર્યો કે આગ્રહ કર્યો ત્યારે પોતાનું ગળું ખખડાવી અને ગાવાની શરૂ કરે છે। કોણ ગીત ગાયેવ उसने શરૂ किया, એને ગાવાની કડીઓ છે તે શરૂ કરે છે। રામ રહીમ ન જુદા કરે કોઈ, રામ અને રહીમને કોઈ જુદા કરી શકે નહીં। ભાઈ દિલ કો સચ્ચા રખના છે, હંમેશા જો દિલ સાફ હશે, તમારી અંદર સચ્ચી વાણી હશે તો ક્યારેય પણ તમે છે તમને કોઈ જુદા કરી શકશે નહીં। ગીત સમાપ્ત હોને કે બાદ પ્રિયોદા બોલે, ગીત પૂર્ણ થાય છે, બે કડીઓ ગાયા પછી ગીત પૂર્ણ થાય છે ત્યારે પ્રિયોદા બોલે છે, વાહ મીઠા ગલા, સુંદર તારો અવાજ છે, તુમ્હારા એટલે મધુર તારો કંઠ છે। કાલો तुम प्रभात फेरी वाले दोनों गीत मोना को सिखा देना। प्रभात फेरी में आवे छे ने जे प्रभातिया गाता होय, गामडाओनी अंदर जोजो के सवारमां प्रभातिया गाय छे ने प्रभातियानी अंदर गाय छे के मारी हुंडी स्वीकारो महाराज रे, शांभळा गिरधारी, मारे कोईनो नथी परिवार रे, शांभळा गिरधारी। आवा प्रभातिया होय छे। आ प्रभातियाओ तो ये कहे छे कि बे सवारमां जे आपणे बे प्रभात फेरीना जे गीतो छे तो मोनाने शीखवाड़ी आपछे। सूरज पश्चिम की ओर झुक गया, सूरज आथमवा लागे छे, बालूचर पर लाली उतराई, संध्या खिलवा लागे छे। परमान की धारा पर डूबते हुए सूरज की अंतिम किरणें झिलमिलाय अने परमान नदीनी अंदर जे किरणों एटले के छे सूरज आथमवानो होय त्यारे एना किरणों छे पाणीनी अंदर झिलमिलता होय एना अंतिम किरणों झिलमिलाय छे। पखेरु दल बांधकर बांस वन की ओर लौटने लगे। पखेरु એટલે પક્ષીઓ, દલ બાંધકર એટલે ગ્રુપથી પોતાના ટોળાની અંદર બાંસ વન की ओर પોતાના માળા તરફ ફરી રહ્યા છે। પ્રિયોદા के दल के सभी सदस्य पंक्ति बांधकर लौटे। પ્રિયોદાના બધા જ જે ગ્રુપના જે વ્યક્તિઓ છે સદસ્યો છે તે પંક્તિ એટલે કે છે તે લાઇનની અંદર ચાલવા લાગે છે। पुल के पास एक गाड़ीवान तन्मय होकर गीत गाता रहा था। पुल पासे एक गाड़ीवान छे ते पोतानी पासे तन्मय होकर એટલે કે છે કે પોતાની અંદર તન્મય થઈ એટલે કે છે તલ્લીન થઈ ગીત ગાવા લાગે છે। ભોલા ગરીબન દિન પહેયા હરબ, ભોલા ગરીબન દિન, તેના ગીતના શબ્દો કોઈ ગોઠવેલા નથી પણ પોતાના મનની અંદર જે પણ ફિટ થાય છે તે શબ્દ ગાવા લાગે છે। सूरज ने भी उसी सुर में सुर मिलाकर गाना शुरू किया। सूरजे पण गीतना शब्दों सांभळ्या वगर तेनो कॉपी करतो होय ने केम आपणे कहे छे के कोई व्यक्ति गातुं होय ने आपणे खलेल पहोंचाडीए एवी रीते कॉपी करे छे। एकटा जे लोटा छल बेटा छल पी तीन पनिया पबीत किल काला लोटा लेले कछिन, आनो कोई मीनिंग नथी परंतु एनो कहे छे के कॉपी पेस्ट करे छे। कृत्यादन जाने कहाँ विद्यापति की लाचारी है। कृत्यादन એટલે કે છે કે તેને કૃત્યાદન કહે છે કે જાને તું અહીંથી જાને, વિદ્યાપતિ એટલે કહે છે કે મેથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ ગણાય છે। વિદ્યાપતિ એટલે મેથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ કહેવાય છે કે મારી આ લાચારી છે। લાચારી લાચારી ટઠાય, લાચારી લાચારી ટઠાય, લાચારી એટલે એક લોકગીત છે। કૃત્યાદનનું એક લોકગીત છે તે લોકગીત છે ટઠ્ઠા એમ કરી અને કોપી કરે છે। बालूचर के उस पार किसी ने फायर किया। बालूचर એટલે કે નદીના કિનારા ઉપર કોઈ વ્યક્તિએ ફાયર કર્યું એટલે કોઈ તીર છોડે છે। એક પખેરું બાલુ પર
गिरकर छटपटाने लगा। एक पखेरु એટલે એક પક્ષી બાલુ નદીના કિનારે એટલે કે છે પરમાર નદીના કિનારે જે બાલુ તટ છે તેના પર પડ્યું અને તે તડપવા લાગી છે। उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा। એનું જે ટોળું છે વિકલ એટલે વ્યાકુલ થઈ અને છે જોર જોરથી રડી રહ્યું હતું। मट मेले अंधाकर एक अर्दनी मूली आदमी दौड़ा हुआ आया। मट मेले अंधकार में एक अंधारानी अंदर अर्दन मूली कोई अजाण्यु व्यक्ति छे ते दौड़ीने आवे छे और मरी हुई चिड़िया के डेने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर। अर्दन मूली એટલે કે શિકારી ગણાય છે, જે અજાણ્યો શિકારી, જે મરી હુઈ એટલે કે છે કે મરેલી જે ચીડિયા એટલે કે ચકલી છે તેનું ડેને એટલે એનું પંખ છે તે પકડી અને ચિલ્લાવા લાગે છે કે મિલ ગયા હુઝુર, મારો હુઝુર એટલે કે છે મારો શિકાર મળી ગયો। अब्राहिम बोला, सब डिप्टी साहेब का अर्दली है। अर्दली એટલે કે અફસર કા નોકર। આ બધા જ છે એ ડિપ્ટી સાહેબના નોકરો છે। સલા ભારી ખચડા છે। ખચડા એટલે અડંગેબાજ અથવા તો મૂર્ખ કહેવામાં આવે છે। પ્રિયોદા કે મુંહ સે અચાનક निकला हॉल्ट। પ્રિયોદાના મોઢામાંથી અચાનક એ શબ્દ નીકળે છે હોલ્ટ। હોલ્ટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? હોલ્ટ એટલે શું થાય? अपशब्द कहेवामां आवे छे। होल्ट एटले अपशब्द। तो कहे छे प्रियोदा के मुझे अचानक शब्द निकला हॉल्ट। तब अब्राहिम को अपनी गलती का एहसास हुआ। ये खबर पड़े छे कि पोताना ग्रुपनी अंदर क्यारे पण अपशब्द बोलवामां आवतो न हतो। दल का नियम है कोई सदस्य किसी किस्म या अपशब्द या गाली मुंह से नहीं निकलाएगा। कोई पण ग्रुपनो जे व्यक्ति है पोताना मोढामांथी अपशब्द अथवा तो गाळो काढशे नहीं। अब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा और सदस्यों से माफ़ी मांगी। बात यह है कि साले ने अब्राहिमे तरत ज तेना दलना जे नायक प्रियोदा छे એટલે કે લીડર છે તેની પાસે અને પોતાના ગ્રુપના મેમ્બર્સ પાસે માફી માંગે છે અને છતાં પણ પાછો બોલી જાય છે કે સાલેને। सभी हंसे। प्रियोदा ने गंभीर होकर कहा, हंसवा लागे से ने गंभीर थईने कहे, अब्राहिम यह तुम्हारी 8वीं गलती है। अब्राहिम आ तारी 8वीं भूल छे। 10 होते ही तुम्हारे साथ नहीं रहेंगे। जो तारी 10 भूल थशे पछी अमे तारी साथे रहेशुं नहीं। अब्राहिम ने पूछा, अब्राहिम पूछे, लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है? जे सरकारी अफसरों छे ते गाळो बोलवानी अंदर एने शुं नुकसान के आपत्ति छे? तुम्हारा मुंह खराब होगा, तारू मोढू खराब थशे, उनका कुछ भी नहीं बिगड़े, एनु कहीं ज बगड़शे नहीं। मगर वे जो गाली देते हैं अने जो ये गाळो बोले छे वे ही क्यों बहुत लोग गालियां बकते हैं? ए ज नहीं घणा बधा लोको एक गाळो बोले छे। नहीं प्रियोदा, आप अब्राहिम को नहीं समझा सकिएगा। एना ग्रुपना जे मेम्बर्स सदस्यों छे कहे छे कि अब्राहिम ने तो समझावी शकीश नहीं। वह महीने बाद देरी से पूछता है। महीने बाद એટલે કે હમણાં સૂક્ષ્મ બાત, ઝીણી ઝીણી વાતને એ ધીમેથી નથી સમજતો, બહુ સમય જતો રહે પછી તે સમજે છે। मैं समझा देता हूँ, હું એને સમજાવી આપું છું। अब्राहिम, देखो अब्राहिम, यदि क्लब का मेंबर रहना है तो इसे रूल्स को मानना होगा। जो तारे ग्रुपનો સદસ્ય રહેવું છે તો એના રૂલ્સ એટલે કે નિયમોને તારે પાળવા જ પડશે। नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले से में भी कोई खराब शब्द नहीं बोलेगा। जो कोई ग्रुपનો એટલે કે છે દલના સદસ્યોને નિયમ છે કે કોઈ પણ આપસની અંદર પણ કોઈ ગાળો નહીં બોલશે અને કોઈ પણ સિલસિલાની અંદર કોઈ અપશબ્દ નહીં બોલે। જાણતે હો ને? બસ बात खत्म। खबर છે ને કે હવે વાત પૂર્ણ। સહુ આઈન ધર્મશાળા આવે છે કે पास आकर सभी ने एक दूसरे से विदाई ली। બધા જ તે ધર્મશાળા પાસે આવે છે અને એકબીજા પાસેથી તે જુદા પડે છે એટલે કે વિદાય લે છે। कालू ने कहा, मोना तो रास्ते में डरेगा, मैं जानता हूँ, चल मैं पहुँचा दूँ।
કાળુ કહે છે કે મોના તું રસ્તાની અંદર ડરીશ, ચાલ હું તને પહોંચાડી દઉં. प्रियोदा ने कहा मोना डरता है? शू मोना डरे छे? मैं उसे पहुंचा दूंगा, हूँ એને પહોંચાડી દઈશ, તું ઘર જા કાલો, તું ઘરે પહોંચી જા. રાસ્તે મેં પ્રિયોદા ચૂપ રહે. રસ્તાની અંદર પ્રિયોદા કંઈ બોલતો નથી અને ચૂપ રહે છે. એક સૂની જગહ પર આકર રૂક ગયા. એક સૂની જગ્યા ઉપર આવી, સુમસામ જગ્યા છે, અંધારું છે, ત્યાં રોકાઈ જાય છે. સડક કે દોનો ઓર બડે બડે પીપલ હે. રસ્તાઓની બંને બાજુ મોટા મોટા પીપળાઓ છે, વૃક્ષો છે. दोनों ओर बहुत दूर तक खंडहर और मैदान है. બંને બાજુ દૂર દૂર સુધી મોટા મોટા મેદાનો છે અને ખંડેરા મકાન છે. पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा. उजड़ेલું એટલે કે છે ભાંગી તૂટેલું છે મકાન છે, ખંડેહર જેવું મકાન છે. તે પ્રિયોદા કહે છે જાનતે હો, તો જાણે છે, इसी घर में कभी मुर्दों की चीड़फाड़ होती. આ ઘરની અંદર જે મરદાઓ છે એની ચીડફાડનો અવાજ આવે છે. પોસ્ટમોર્ટમ હાઉસ था. પોસ્ટમોર્ટમ હાઉસ એટલે કે છે કે જ્યાં મૃત્યુ પામી અને વ્યક્તિઓને લઈ જવામાં આવે છે, તે પોસ્ટમોર્ટમ હાઉસ. इसीलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पेशाब किलकिल करते रहते हैं. એટલા માટે લોકોને ડર છે કે આજુબાજુના જે વૃક્ષો છે એ વૃક્ષોની ઉપર ભૂત પેશાબ છે એ કિલકિલ કરતો અવાજ કરે છે. मैदान में प्रेतानिया नाचती है. मैदाननी अंदर भूतड़ीओ नाचती होय छे. संतालियों की तरह झुंड बांध कर क्यों डरने लगा. ग्रुपनी अंदर ते नाचती होय छे ने कहे तो केम डरवा लागे छे. अकेले यहाँ आ सकते हो, तो एकलो અહીં આવી શકીશ? जी नहीं, હું ના આવી શકું. प्रियोदा हंसे. प्रियोदा हंसवा लागे छे. बोले देख मोना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 काम करता है. ભૂત પ્રેત એવા આદમીને ક્યારે પણ તંગ એટલે કે જે હેરાન નથી કરતો જે 10 કામ કરે છે. તુમ્હારી ઉમ્ર મેં ભી ડરતા થા. હું તારી જેવડો હતો ત્યારે હું પણ ડરતો જ હતો. मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा था कि 10 का काम करने वाला तो खुद भूत होता है. 10 काम करवा वालो व्यक्ति खुद ज भूत होय छे. उसको भूत का क्या डर सकता है. उसे भूत का क्या डर हो सकता है. चलो शुरू करो वह गाना रहीम राम. तो शुरू कर तारू गीत छे कि गाना राम रहीम न जुदा करे कोई. मनमोहन गाने लगा राम रहीम न जुदा करे कोई, भाई दिल को सच्चा रखना जी. તે ડરવા માટે જે અંદરથી અવાજ આવી રહ્યો છે તે ડરવા લાગે છે. આપણે શબ્દાર્થ જોઈએ. પરમાન એક નદીનું નામ, નદી કા નામ. બાલુચર તો રેતીલા પટ. જુદા તો અલગ. आग्रह तो अनुरोध, फरमाइश. पखेरु तो पंख वाले. दल तो झुंड. पंक्ति तो कतार. तन्मय तो तल्लीन अथवा तो समाजस्थान. नाचारी तो एक लोकगीत. लाचारी से नाचारी ની બદલે લાચારી. विकल तो व्याकुल. हॉल्ट तो रुको. हर्ज तो नुकसान. रूल्स तो नियम. अपशब्द तो गाली अथवा तो बुरा शब्द. सताल तो एक आदिवासी जाति. खचड़ा तो अड़गेबाज अथवा तो मूर्ख. मुठिया वसूलना किसी नेक काम के लिए मुट्ठी भर अनाज की भीख मांगना. भला चंगा स्वस्थ सिर से पैर तक देखना, भली भांति देखना, महीन बात सूक्ष्म बात. विद्यार्थी मित्रों आनी साथे जे सवाल है आ जे स्वाध्यायना सवाल है तमने मैं आपेला होमवर्क में सवाल है बने जो बने वार रिपीट थता हो तो आपणे एक ज वार लखीशुं. प्रश्नों है तेना जवाब पण आपणे लखीशुं. तो विद्यार्थी मित्रों आटलो तमारे पाकी नोटनी अंदर लखवानुं छे. धन्यवाद.